ભાવમાં ઘટાડો કરાતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। ભાજપના કાર્યકરે બે હાથ જોડી સરકારને ખેડૂતોની તમામ મકાઈ ખરીદવા રજૂઆત કરી છે અને જેતપુર પાબીના ગોડાઉનમાં આવેલા ખેડૂતોને મકાઈ પરત લઈ જવાની નોબત આવી છે। આ સાથે જ મકાઈ માટે અગાઉ 60 કટ્ટા ખરીદી માટેની નક્કી કરાઈ હતી મર્યાદા અને નવા પરિપત્ર પ્રમાણે મકાઈ ખરીદી ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવી છે। તો સરકારના નવા પરિપત્રને લઈને ખેડૂતો બજારમાં ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે। પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે, જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે। પરિપત્રથી ફરજિંગ લોગિંગ સિસ્ટમમાં જ એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી ફરજિંગ જો ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું। તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત, હવે એની અંદરથી સુધારો કરો, નવો પરિપત્ર આજનો અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો। તો 1500 કિલો આપણે એક ખેડૂતની ખરીદી કરવી છે, એમાં આ પ્રોબ્લેમ ઉભો થયો। સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભર્યા પાસે। હવે સરકાર ના પાડે છે એમ કહીને અમને કટ્ટા ભર્યા પાસે ના પાડે છે। અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વતી, કે આ પરિપત્ર મોટું બંધ રાખી અને પરત ખેંચે અને આ ખેડૂતોને 2 પૈસા આ સમયે મળે એવું કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી